ડુંગળીએ આ વખતે ખેડૂતોને રડાવ્યા છે, તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। સૌરાષ્ટ્રથી એક એવા સમાચાર સામે આવ્યા છે કે ડુંગળીનો જે પાક છે એ નિષ્ફળ ગયો છે અને ખેડૂતોને બજારમાં ભાવ નથી પડતા, એટલે ડુંગળીનો પાક નાશ કરવામાં આવી રહ્યો છે। અને કહેવાનો મતલબ એમ છે કે ડુંગળીએ આ વખતે ખેડૂતોને રડાવ્યા છે। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। ડુંગળીનો સ્વભાવ જ રડાવવાનો છે। તમે કાપો તો આંખમાંથી આંસુ નીકળે અને જ્યારે વાવો અને પાક નહીં મળે તો તમને આંસુ પડાવે। એટલે અત્યારના ડુંગળી છે એ સૌરાષ્ટ્રના ખેડૂતોને રડાવી રહી છે, કારણ કે એપીએમસીની અંદર એટલે મતલબમાં માર્કેટ યાર્ડની અંદર કાંદાનો અત્યારે યોગ્ય ભાવ નથી મળતો અને ખેડૂતોનું કહેવું એમ છે કે માત્ર કિલોએ 2 થી 3 રૂપિયા ભાવ મળી રહ્યો છે। અને છૂટક બજારની અંદર એટલે તમે બજારમાં શાકભાજી લેવા જાઓ તો તમારે કાંદાનો ભાવ 30 થી 35 રૂપિયા ચૂકવવો પડે છે। હવે જે સ્થિતિ હમણાં ઊભી થઈ છે કે કમોસમી વરસાદ જે હમણાં આગળ પડ્યો અને એ 8 દિવસ સુધી સતત કમોસમી વરસાદ પડ્યો, એને કારણે ડુંગળીનો જે પાક છે એ ફેલ થઈ ગયો અને ઘણા બધા જે ખેડૂતો છે એમના ખેતરની અંદર મશીન ફેરવીને પાકનો નાશ કરી રહ્યા છે, ક્યાં બકરાને ખવડાવી રહ્યા છે, કારણ કે એમને ભાવ જ નથી મળતો। હવે દિવ્ય ભાસ્કરના એક અહેવાલની અંદર ભાવનગરના 2 ખેડૂતોની સાથે વાત કરવામાં આવી છે। એમાં એક કિશોરભાઈ લાઠીદડિયા અને એમના ભાઈ બટુકભાઈ લાઠીદડિયાની સાથે વાત કરી છે। આ 2 ભાઈઓનું કહેવું એમ છે કે એમણે 15 વીઘા જમીનની અંદર ડુંગળીનું વાવેતર કરેલું હતું અને એમને એવી આશા હતી કે લગભગ 9 લાખ રૂપિયાની ઉપજ થશે અને આના માટે એમણે 3 લાખ રૂપિયાનો ખર્ચો કરી નાખેલો અને એમાંથી 1.80 લાખ રૂપિયા તો માત્ર મજૂરી હતી। પરંતુ માવઠાને કારણે ડુંગળીનો જે પાક છે એ બિલકુલ ફેલ થઈ ગયો। આ ભાઈની જે વ્યથા છે એ વ્યથા મોટે ભાગના ખેડૂતોની સેમ છે, કારણ કે બધાએ એવી આશાથી આ ડુંગળીનો પાક કરેલો હતો કે બહુ સારું પાક થશે, સારા ભાવ મળશે, સારી ક્વોલિટી મળશે, પણ એને બદલે જ્યારે કાપણી કરી ત્યારે બધા ડુંગળી ખરાબ નીકળી અને પાક ફેલ થઈ ગયો અને એને કારણે એમને મોટું નુકસાન થયું। એમણે એવું કીધું કે અમે સપ્ટેમ્બર મહિનાની અંદર ડુંગળીનું વાવેતર કરેલું હતું અને ડુંગળીના પાકની અંદર એવું હોય છે કે 3 મહિનાની અંદર એનો કાપણી કરવી પડે। તો ડિસેમ્બરમાં અમે કાપણી જ્યારે કરી ત્યારે અમારો લગભગ 80 થી 90% પાક ફેલ થઈ ગયો અને અમે દીકરીના લગ્ન 25 જાન્યુઆરીએ લીધા છે, કિશોરભાઈની દીકરીના લગ્ન, અને સુરતમાં સમૂહ લગ્નની અંદર એના લગ્ન કરવાના છે। એટલે એવી આશા રાખી હતી કે દીકરીના લગ્નની અંદર જો આ ડુંગળીના પાકથી 9 લાખ રૂપિયા મળશે તો દીકરીના લગ્ન સારી રીતના કરી શકાશે। એમનું કહેવું એમ છે કે અમારા સૌરાષ્ટ્રની અંદર એવો રિવાજ છે કે દીકરીને અને જમાઈને કમસે કમ 3 તોલા સોનું તો આપવું જ પડે। તો બધું મળીને જમવા કે બીજી બધી વસ્તુઓ કરીને અમને મિનિમમ 15 લાખ રૂપિયાનો ખર્ચો થાય, પરંતુ હવે હું ભાંગી પડ્યો છું અને મને એ ટેન્શન છે કે મારી દીકરીના લગ્નનો જે ખર્ચો છે એ હું કેવી રીતના કરીશ। હવે એક એપીએમસીના એક સેક્રેટરીએ એવું કીધું છે કે આ વર્ષે કમોસમી વરસાદને કારણે ગાવરિયું બિયારણનું વાવેતર જે લાલ અને સફેદ ડુંગળીમાં થયું હતું એ સંપૂર્ણપણે ફેલ થઈ ગયું છે અને આ વખતે 15% જેટલો જ ડુંગળીનો પાક આવ્યો છે, કદાચ 15%થી પણ ઓછો પાક આવ્યો છે એવું એક એપીએમસીના સેક્રેટરીએ કીધું છે। મૂળ વાત એ છે કે આ 2 ખેડૂતની જે વ્યથા છે એવી મોટે ભાગનાની છે, કારણ કે આ ડુંગળીનો જે કાપણીનો સમય હતો એ ડિસેમ્બર મહિનાનો હતો અને એ કમોસમી વરસાદને કારણે આટલું મોટું નુકસાન થશે એવો ખેડૂતને અંદાજ નહીં હતો, પણ જ્યારે કાપણી કરવા બેઠા ત્યારે ખબર પડી કે આ બહુ જ મોટું નુકસાન થઈ ગયું છે। એપીએમસી એટલે માર્કેટની અંદર યાર્ડની અંદર ખેડૂતોને 2 થી 3 રૂપિયાનો ભાવ એટલા માટે મળી રહ્યો છે કે એમનો જે
ક્વોલિટીવાળો માલ હતો એ તો છે જ નહીં. અત્યારે જે માર્કેટમાં છે એ ક્યાં બગડેલો માલ છે, ક્યાં જૂનો જે સ્ટોક કરેલો માલ છે એ માલ છે, એટલે એના અત્યારે ઓછા ભાવ આવી રહ્યા છે. જ્યારે માર્કેટની અંદર આવો બધાને ખબર હોય કે બગડેલો માલ છે તો ખરીદી કોણ કરે, એટલે ખરીદી નથી, એટલા માટે આ ભાવ તૂટેલા છે. હવે આ તો દિવ્ય ભાસ્કરના અહેવાલની વાત થઈ, પરંતુ અમે ભાવનગરના 2-3 ખેડૂતોની સાથે વાત કરી અને એમની પાસેથી હમણાં ડુંગળીના પાકની જે સ્થિતિ છે એ જાણવાની કોશિશ કરી. તો એમનું કહેવું એમ છે કે તમારી વાત સાચી છે કે ડુંગળીનો પાક ફેલ થઈ ગયો છે, ડુંગળીના પાકના 2-3 રૂપિયા મળે છે, પરંતુ એ 2-3 દિવસ પહેલાંની વાત છે. હવે આજથી મંગળવારના દિવસથી આ સ્થિતિની અંદર સુધારો આવી ગયો છે અને જે ક્વોલિટીવાળો માલ છે, જે થોડો બચેલો અને સારો માલ છે, એના ભાવ હવે કિલોએ 8થી 10 રૂપિયા ખેડૂતોને મળતા થઈ ગયા છે. એટલે 1 મણે 340 રૂપિયા જેટલા ખેડૂતોને ભાવ મળી રહ્યા છે. અને હવે પછીનો જે પાક આવવાનો છે એ આટલો બધો ખરાબ નહીં હોય જે કમોસમી વરસાદને કારણે થયો હતો. એટલે ખેડૂતોને જે પાકનું નુકસાન થઈ ગયું એ નુકસાન તો થઈ ગયું, પરંતુ હવે પછીનો જે નવો પાક આવશે એમાં ખેડૂતોને ફાયદો થશે અને સારો ભાવ પણ મળશે એવું ખેડૂતોનું કહેવું છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.